રમજાન માસના 21મા રોજાના દિવસે સૈયદ હજરત શેર અલી ખુદાના વિશાલ ઉર્સ પ્રસંગે ડભોઈ જામા મસ્જિદના પેશીના મૌલાના અનવર અશરફી તેમજ દાતાઓ દ્વારા રોજેદારો માટે સુંદર રીતે ઇફતારી પાર્ટીનું આયોજન કરાયું હતું। ઉર્સ ઉજવણી કરવામાં આવી। ડભોઈના મુસ્લિમ વિસ્તારમાં બંદગીમય વાતાવરણ વચ્ચે પવિત્ર રમજાન માસમાં મસ્જિદોમાં સમૂહ ઇફતારીના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। પવિત્ર રમજાન માસના 2 તબક્કા પૂર્ણ થાય છે ત્યારે મસ્જિદોમાં સમૂહ ઇફતારીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસ અંતિમ તબક્કા તરફ છે ત્યારે મસ્જિદોને શણગારવામાં આવી છે। જ્યારે 21મા રોજાના દિવસે સૈયદ હજરત મૌલાના શોરે ખુદાના વિશાલ ઉર્સ પ્રસંગે ડભોઈ જામા મસ્જિદ ખાતે વિશેષ ઇફતારી પાર્ટીનું આયોજન કરાયું। પવિત્ર રમજાન માસ દરમિયાન રોજા નમાઝ તરાવીની વિશેષ નમાઝ સમયે મસ્જિદોમાં ભીડ થાય છે। બંદગીમય વાતાવરણ વચ્ચે સાંજે રોજા છોડાવવાના સમયે મસ્જિદોમાં ઇફતારી પ્રોગ્રામ રમાય છે। નવી વાનગીથી રોજદારોનું મોં મીઠું કરી ઇફતારી કરાવવામાં આવે છે। વર્ષનું હૃદય રમજાન છે અને પવિત્ર રમજાન માસના 30 દિવસના રોજા હોય છે। પ્રથમ 10 દિવસ રહેમતના માનવામાં આવે છે અને વચ્ચેના 10 દિવસ માફીના હોય છે અને છેલ્લા 10 દિવસ મુક્તિ માટેના હોય છે। કોઈ લાભથી વંચિત ન રહી જાય તે માટે પૂરા માસના રોજા બાલિગ સિવાય દરેક માટે પૂરા માસના રોજા નમાઝ તરાહબી સાથે દાન જકાત કે ખેરાત આપવાનું મહત્વપૂર્ણ છે। પોતાની હેસિયત મુજબ મસ્જિદમાં વિવિધ વાનગીઓ લાવી રોજદારોના રોજા ખોલાવે છે। ત્યારે ડભોઈ જામા મસ્જિદ ખાતે મૌલાના અનવર અશરફી તેમજ દાતાઓ દ્વારા ઇફતારીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો।